નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું આવનારી ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી વરુથીની એકાદશીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત સાંભળીશું. વ્રતકથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત. બોલો એકાદશીના સ્વામી ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, ચૈત્ર માસના વદપક્ષની એકાદશી વરુથીની એકાદશી. વરુથીનીનો અર્થ થાય છે વરુણ અથવા તો સુરક્ષા કરનાર. જે ભક્તો તો આ એકાદશીનું વ્રત કરે છે તેની સુરક્ષા ભગવાન નારાયણ કરે છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે સ્વર્ણ દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે આ એકાદશીના વ્રત, ઉપવાસ કે પછી ભગવાન નારાયણના પૂજન માત્રથી પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. વરુથીની એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણનું વિશેષ પૂજન થાય છે, કારણ કે આ એકાદશીના સ્વામી ભગવાન શ્રીહરિ છે. આજે ભગવાન નારાયણની આરાધના કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે, જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે અને સુખ સમૃદ્ધિ જીવનમાં બની રહે છે. સૌપ્રથમ જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવા. આ વરુથીની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 12 અને 13 એપ્રિલની રાત્રિએ લગભગ 1:16, જે આ તિથિ પૂર્ણ થાય છે 13 અને 14ની મોડી રાત્રિએ લગભગ 1:08. ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરવામાં આવે છે, એટલા માટે 13 એપ્રિલ 2026ના દિવસે વરુથીની એકાદશીનું વ્રત કરવામાં આવશે. જે એકાદશીનું આપણે વ્રત લઈએ છીએ તેના પારણ પણ કરવાના હોય છે. તે એકાદશીના પારણ છે 14 એપ્રિલ 2026 સવારે 7:30 પછી. આ વરુથીની એકાદશી પાપનાશીની તથા પુણ્યદાયિની. આ એકાદશીના દિવસે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુના જન્મ જયંતિ નિમિત્તે પણ ઉત્સવ વૈષ્ણવ મંદિરોમાં ધામેધૂમેથી ઉજવાશે. પોતાના ગુરુદેવના ચરણ સ્પર્શ થશે એવી આ શુભ એકાદશી છે વરુથીની એકાદશી. આ એકાદશી ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે. એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરીને ભક્તો લક્ષ્મીનારાયણની પૂજા કરીને વિધિ વિધાનથી પૂજન અર્ચન કરીને મોક્ષ ફળ પ્રાપ્ત કરી શકે છે. એકાદશી એ કલ્યાણકારી તિથિ માનવામાં આવે છે. સર્વે વ્રતોમાં રાજા સમાન કોઈ વ્રત હોય તો તે છે વરુથીની એકાદશી. એકાદશીનું મહત્વ આપણા શાસ્ત્રોમાં પણ કહેવાનું છે. સૂતજી, સૌનક આદિ ઋષિઓને આ એકાદશીનું મહાત્મય કહેતા સંભળાવે છે કે આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનું વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મો કરવા માટે જપ, તપ, વ્રત, ઉપવાસનું સૂચન કરેલું. આમાં એકાદશીના વ્રતનું જે મહાત્મય છે તે ઘણું મોટું છે. એકાદશી એટલે 11. દર માસમાં 2 એકાદશી આવે છે, શુદ્ધ પક્ષની અને વદ પક્ષની. બંને એકાદશી શુભ માનવામાં આવે છે અને વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી એ એમ કુલ 26 એકાદશી થાય છે. આ બંને એકાદશીના દિવસે ભગવાન નારાયણનું જો પૂજન કરવામાં આવે, વ્રત રાખવામાં આવે તો કહેવાય છે કે કષ્ટ, દુઃખ, દરિદ્રતા દૂર થાય છે. આમ તો ભગવાન નારાયણ પોતાના ભક્તોને ભુક્તિ એટલે કે સુખ સમૃદ્ધિ અમુક સમયે જ આપે છે, પરંતુ નારાયણ મુક્તિના દાતા કહેવાય છે. મુક્તિ તુરંત આપે છે. પોતાના ભક્તોને પણ જવર લે એવું બને કે જ્યારે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોને ભુક્તિ એટલે કે સુખ સમૃદ્ધિ અને અંતમાં મુક્તિ પ્રદાન કરે. અને આ એકાદશીનું વ્રત એવું છે કે જે ભક્તો તો ભાવથી, પ્રેમથી આ એકાદશીનું વ્રત કરે છે તેને આ બંને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. જો આ એકાદશીના વ્રતની નિયમ સાથે પાલન કરવામાં આવે તો વ્રતનું ફળ તુરંત મળે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત રાખે છે તેણે તામસિક ભોજન, તામસિક વિચારોથી દૂર રહેવું જોઈએ. વ્યક્તિના મનમાં નવા વિચાર, શુભ વિચાર અને શુભ કર્મ અને મન પણ શુદ્ધ હોય તો ભગવાન જલ્દી પ્રાર્થના સાંભળે છે. આ એકાદશીના દિવસે વ્રત રાખનાર વ્યક્તિએ પીળા રંગના વસ્ત્ર ધારણ કરીને જો પૂજા કરે ને તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે ભગવાન શ્રી હરિને પીળો રંગ કે જે ગુરુનો રંગ કહેવાય છે, શુભ અને સૌભાગ્યનો રંગ છે, તે અત્યંત પ્રિય છે.
ભગવાન નારાયણે ભગવાન શ્રી કૃષ્ણે એટલા માટે જ પીળું પીતાંબર ધારણ કરેલા દર્શન ભક્તોને આપે છે. આ દિવસે ભગવાનને પૂજા કરતી વખતે પીળા ફળ છે, પીળું નૈવેદ્ય છે કે પછી કેળા આદિનો ભોગ લગાવી શકાય છે. પીળા વસ્ત્ર ભગવાનને ઠાકોરજીને પહેરાવીને પૂજા કરાય તો ઉત્તમ છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓએ સવારે સ્નાન આદિથી પરવારીને મનમાં સંકલ્પ કરી લેવો કે પોતે એકાદશીનું વ્રત કઈ રીતે કરવા માંગે છે. એક ટાઈમ ભોજન લેવા માંગે છે, ઉપવાસ કરવા માંગે છે કે પછી નિરાહાર એટલે કે જળ પણ ગ્રહણ ન કરવું. રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ થાય તો ઉત્તમ કહેવાય છે. જો આપણા ઘરના મંદિરમાં ભગવાનની કોઈ પણ મૂર્તિ, ફોટો હોય, નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય, તેને સાફ કરીને જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે અને ચિત્રજી હોય તો તેને સાફ વસ્ત્રથી સાફ કરીને પૂજા સેવા કરવાની. ભગવાનની સામે પંચામૃત, તુલસીપત્ર, પીળા ફૂલ, દીપક, કેસર, હળદર, ધૂપ, ગંધ આદિનો પ્રયોગ કરવો જોઈએ. પૂજામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ વરુથીની એકાદશીના દિવસે ભગવાનની પૂજા સેવા કરીને વ્રતકથા એકવાર જરૂર સાંભળવી જોઈએ. એકાદશીની સાથે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ પણ કરી શકાય. પૂજા થાય, વ્રતકથા સંભળાય પછી ભગવાનનો કોઈ પણ મંત્ર આપણને ઈષ્ટ હોય તે મંત્રનો જપ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ પણ સાંભળી શકાય, વાંચી શકાય. ગીતાજીનું કોઈ પણ પાઠ સાંભળી શકાય, વાંચી શકાય. આવી રીતે એકાદશીના દિવસે જો ભગવાનનું મનમાં સ્મરણ કરતા રહીએ તો મન એકદમ નિશ્ચલ રહે છે અને આવા શુદ્ધ મનમાં ઈશ્વરનો સાક્ષાત્કાર સંભવ છે. વરુથીની એકાદશીના દિવસે ભગવાનની સેવા પૂજા થાય તેમાં તુલસીપત્રનું ભોગ અવશ્ય લગાવવો જોઈએ. એટલે એક તુલસીપત્ર પધરાવવું જોઈએ. ભગવાનના શ્રી ચરણોમાં પણ તુલસીપત્ર પધરાવાય છે. આમ કરવાથી પાપ નષ્ટ થાય છે. પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુની સામે આરતી પણ ગાવી જોઈએ. ત્યારબાદ ભગવાનની આરતી આખા ઘરમાં દેવી જોઈએ અને આપણે પોતે પણ લેવાની. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મક જે એનર્જી છે, જે ખરાબ એનર્જી છે, નકારાત્મક કે નેગેટિવ પ્રભાવ છે તે દૂર થાય છે. એકાદશીના દિવસે વ્રત કરનારે કે ઘરમાં કોઈ પણ વાળ કાપવા ન જોઈએ, નખ કાપવા ન જોઈએ, દાઢી ન કરવી જોઈએ અને સ્નાન કરીએ ત્યારે બને તો શુદ્ધ સ્નાન કરવું જોઈએ. એટલે કે ગંગાજળના 2 ટીપા કે ગૌમૂત્રના 2 ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ અને પવિત્ર નદીનું સ્મરણ પણ કરવું જોઈએ. એકાદશીના દિવસે ઘરની સફાઈ ના કરાય, કારણ કે જો કીડા મરી જાય તો તેની હત્યાનો દોષ પણ લાગી શકે છે. આમ જોઈએ તો ઘરની સફાઈ આપણે લગભગ બધા શનિવારે જ કરીએ છીએ, જે શનિદેવનો વાર હોય છે. બાકી 6 દિવસ ઘરની સફાઈ એટલે કે કીડા મકોડા મરાય નહીં તો એ સારું છે. અને એકાદશીના દિવસે તુલસી માતાજીની સવાર સાંજ સેવા પૂજા કરવી જોઈએ. ઘીનું શુદ્ધ દીપક પ્રગટાવવો જોઈએ અને ગાય માતાની સેવા ખાસ કરવી જોઈએ, કારણ કે ભગવાનને ગાય અત્યંત પ્રિય છે અને આપણી માતા પણ છે. ગાય માતા જેમાં 33 કોટી દેવતા છે. જો ગાય માતાની સેવા થઈ જાય, કદાચ આપણે વ્રત ના કરી શકીએ, વૃદ્ધ હોય, બાળક હોય, ગર્ભવતી મહિલાઓ હોય, વ્રત ના થાય તો પછી પશુ પક્ષીની સેવા કરી લેવી, ગાય માતાની સેવા કરી લેવી, કારણ કે આ એકાદશીની તિથિ પુણ્યદાયી છે. આ દિવસે જો શુભ કાર્ય કરવામાં આવે ને તો તેનું ફળ અવશ્ય શુભ જ હોય છે અને જો અશુભ કાર્ય કરીએ તો તેનું પણ અશુભમાં અશુભ ફળ પ્રાપ્ત થાય છે. માટે આ દિવસે આપણે દાન પુણ્યનું જે વિધાન આપણા ઋષિમુનિઓએ બતાવ્યું છે તેનું આ જ કારણ છે કે આ તિથિ ઘણી પવિત્ર છે, મંગલકારી છે. એકાદશીના પારણા એકાદશીના બીજા દિવસે કરવાના હોય છે. દ્વાદશી એટલે કે 12ની તિથિ શરૂ થઈ જાય ત્યારે આ પારણા કરવા જોઈએ. પારણામાં ગાય માતાની સેવા કરવાની હોય છે. જો ગાયને લીલું ઘાસ, પાલકની ભાજી ખવડાવી શકીએ, ઘરનું ભોજન કરાવી શકીએ તો ઉત્તમ છે અને નહીંતર બ્રાહ્મણ દેવતાને કાચું સીધું આપી શકાય છે દક્ષિણા સહિત. આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. ઉનાળાની સિઝન છે, માટે ચપ્પલનું દાન, છત્રીનું દાન, ભોજનનું દાન, જળનું દાન ઉત્તમમાં ઉત્તમ કહેવાય છે. આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને જે પાપ છે તેનો ક્ષય થશે. ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અત્યંત પ્રિય છે, માટે તુલસીપત્ર પ્રમાણે નારાયણની પૂજા કરીને એક તુલસીપત્ર પ્રસાદમાં પોતે અવશ્ય લેવું જોઈએ, જેથી મન અંદરથી પવિત્ર થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય છે. વ્યસનનો ત્યાગ કરીએ
અને બની શકે તો આ દિવસે જે ભક્તો ભોજન કરે છે તે લોકો પણ લસણ, ડુંગળી, રી અને રાંધેલા ભાતનો પ્રયોગ ન કરે તો ઉત્તમ છે, કારણ કે આ દિવસે આ બધું ભોજન પણ માંસ સમાન ગણાય છે. અને પતિ પત્નીએ પણ બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું. આમ કરવાથી વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, તો આપણે સાંભળ્યું વરુથીની એકાદશીનો મહિમા અને મુહૂર્ત. હવે આપણે સાંભળીએ આ વરુથીની એકાદશીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે કૃપા કરીને મને જણાવો. અને એ પણ જણાવો કે આ એકાદશીનું વ્રત કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે. આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર પ્રતિ કહે છે, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથીની એકાદશી છે. તે સૌભાગ્ય દેનારી છે. આ વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે તો તેને પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વરુથીનીના પ્રભાવથી જ રાજા માંધાતા સ્વર્ગમાં ગયા હતા. આ રીતે ધુંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા. વરુથીની એકાદશીનું વ્રતફળ 10 સહસ્ત્ર વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણદાન કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આ લોક અને પરલોક બંનેમાં સુખ પ્રાપ્ત કરાવી શકે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આલોક અને પરલોકમાં મુક્તિ તો મળે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક ઉત્તમ. તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી પણ ઉત્તમ સ્વર્ણદાન છે. સ્વર્ણથી ઉત્તમ અન્નદાન છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી. અન્નદાનથી પિતૃ, દેવતા, મનુષ્ય બધા જ તૃપ્ત થાય છે. શાસ્ત્રમાં પણ કન્યાદાન અન્નદાન બરાબર જ માનવામાં આવ્યું છે. વરુથીની એકાદશીના વ્રતથી અન્ન અને કન્યાદાનનું ફળ મળે છે. જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે, તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે, અથવા તો એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે, તેના પુણ્યોને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે. જે મનુષ્ય આ વરુથીની એકાદશીનું વ્રત કરે છે, તેને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરનારે દશમના દિવસથી જ આ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. તે કઈ વસ્તુ છે? પહેલી છે કાંસાના વાસણમાં ભોજન, બીજું છે માંસ, ત્રીજું છે મસૂરની દાળ, ચોથું છે ચણા, પાંચમું છે ડુંગળી, છઠ્ઠું છે શાક, સાતમું છે મધુપાન, મધ, અને આઠમું છે બીજાનું અન્ન, પારકું અન્ન, નવમું છે બીજી વાર ભોજન, અને 10મું છે સ્ત્રી સાથે અથવા અન્ય કોઈની સાથે મૈથુન કરવું. આ દિવસે જુગાર ન રમવો અને શયન પણ ન કરવું જોઈએ. આ દિવસે પાન પણ ન ખાવું જોઈએ. દાંતણ ન કરવું જોઈએ. બીજાની નિંદા ન કરવી, ચાડી ચુગલી ન કરવી. એ દિવસે ક્રોધ ન કરવો અને જૂઠું બોલવાનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રતમાં મીઠું, તેલ અને અન્ન વર્જિત છે. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, જે મનુષ્ય આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે, તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય યમરાજથી ડરે છે, એમણે વરુથીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. આ વ્રતના મહાત્મયને વાંચવાથી કે સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આનું ફળ ગંગા સ્નાન કરવાથી જે મળે છે તેથી પણ વધુ આ એકાદશીના વ્રતનું ફળ કહેવાયું છે. જે કોઈ મનુષ્ય એકાદશીનો આ મહાત્મય સાંભળશે, તેને પાપમાંથી મુક્તિ મળશે અને વૈકુંઠમાં પૂજાય છે. એવી રીતે ભવિષ્ય પુરાણમાં ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. તો મિત્રો, આપણે સાંભળી વરુથીની એકાદશીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ વરુથીની એકાદશીના દિવસે વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીનો જન્મોત્સવ પણ મનાવાય છે. એટલા માટે વૈષ્ણવ ભક્તો આજે ધામધૂમેથી હવેલી કે બેઠકજીમાં ભગવાન શ્રી લાલજી સાથે, લડ્ડુ ગોપાલજી સાથે વૈષ્ણવના ગુરુ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુની પણ ધામધૂમથી જન્મજયંતી કે જન્મોત્સવ મનાવશે.
વલ્લભ પ્રભુએ ભારતભરમાં 3 વખત પરિક્રમા કરી, એ પણ ખુલ્લા પગે. આ પરિક્રમા દરમિયાન જ્યારે પ્રભુજી વૃંદાવનમાં પધાર્યા ત્યારે શ્રી યમુનાજીનો સાક્ષાત્કાર થયો અને ગોવર્ધનનાથજીના દર્શન થયા. શ્રી ઠાકોરજીએ ભક્તોના દુઃખ દૂર કરવા માટે વલ્લભ પ્રભુને આજ્ઞા કરી અને વલ્લભ પ્રભુએ બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજીના શ્રી ચરણોમાં ભક્તોના મનને સ્થાપિત કર્યું. આમ વૈષ્ણવાચાર્ય શ્રી વલ્લભ પ્રભુજી આજે પણ એમના વંશ સહિત પૂજાય છે અને દંડવત આપણે સૌ તેમને કરીએ. ગુરુજીની કૃપાથી સૌના અજ્ઞાનના અંધકાર દૂર થાય અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય એવા શુભ અને મંગલકારી ભગવાન શ્રી વલ્લભ પ્રભુને આપણે દંડવત પ્રણામ કરીએ, કોટી કોટી વંદન કરીએ. મિત્રો, આમાં વરુથીની એકાદશીના દિવસે ભક્ત અને ભગવાન, ગુરુ અને ભગવાન બંનેનો જન્મદિવસ એક સાથે આવે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મળીએ નવા મહિમા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. રાધે રાધે.